તો તમને પ્રેમ જ એની હારે કેવી રીતે થાય એમ? એટલે પ્રેમ કરવા માટે આ કોણ કરે છે હા, કેવી અને રીતે કેટલી સેકન્ડોમાં કેવી રીતે ના, ગોતી આવ્યું. અદ્ભુત રીતે કેવું કરે છે ઈ તમે જોવો ને. હમ. આ ગમે એવા સાયન્ટિસ્ટ હોય, ગમે એવા હોય ને, એ લોકોને ખબર પડે એવું નથી. જે અનુભૂતિ વાળા હોય ને એને જ ખબર પડે એવું છે. આ ગમે એવો સાયન્ટિસ્ટ, ગમે એવો આમ સૂક્ષ્મથી સૂક્ષ્મ કરતો હોય ને તો ઈ ગોતી શકે એમ નથી. ઉલટા એ લોકો તો ભાઈ મળે એટલે ખુશ થાય કે મેં ગોતી લીધું. હા, ના ના, અને એ લોકોની અંદર અનુમાન પ્રમાણ છે, પોસિબિલિટી આમ હોય એમ કરીને અંદાજે જ હોય છે. અને પછી વૈજ્ઞાનિક શોધોની અંદર આજે આઈન્સ્ટાઈન સાચો હતો તો કાલ ખોટો થઈ ગયો. આ મેટરની અંદર આઈન્સ્ટાઈન અહીંયા ખોટું કીધું હતું, પછી આ બીજા વૈજ્ઞાનિકે એના પછી કીધું હોય તો કે હવે ઈ સાયન્ટિસ્ટે આટલું પાછું ખોટું કીધું હતું. આમાં સુધારો આટલો થાય એમ, એ રીતે. આઈન્સ્ટાઈને એક આપ્યું, એના ખભા ઉપર ચડીને બીજો જોઈ શકે ને ભાઈ, એટલે એમ થતું જાય ને. રિફોર્મ એમ થાય. ઈ બરાબર, તમારી વાત હતી. એટલે એના ઉપરથી સૂક્ષ્મથી સૂક્ષ્મ તરફ ગતિ થતી જાય. સાચી વાત છે. કારણ કે આઈન્સ્ટાઈને જેટલું કામ કરી દીધું એટલું તને એ તો કરવાનું. ઘણું ના, એ તો સાચી વાત છે. ઈ માનવ જાતને કોઈ પણ સાયન્ટિસ્ટ જ્યારે શોધ કરે છે એ આખી માનવ જાત માટે હોય છે. અને અધ્યાત્મ છે એ પર્સનલ એક્શન્સથી છે. મેં માનો કે અંદરથી શહીદો આત્મતત્વ તો મારું પર્સનલ થયું એમ. પછી આખી માનવ જાતને કામ લાગે છે. આ પછી કામ લાગે, પણ ઓમ 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 જેમ બહારના મટીરિયલ હોય એવી રીતે આ ન થાય એમ. અને તો પછી કરતાય ભાઈ સાથે સાથે ખરું ને થોડુંક તો. શું? તમારી જ્યારે શોધ હાલતી હોય હા હા, ત્યારે તમે શેઠ હાઈસ્કૂલમાં બધા એને ધ્યાનમાં બેસાડી દેતા. હા, એ તો ખરું. એટલે ભેગું ભેગું જ આમ. ના ના ના, એટલે ઈ તો હાલતું જ હોય. તમારી હારેના લોકો હોય કઈ ને કઈ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરતા જ હોય. સાચી વાત છે. એટલે આપણા પ્રયાસથી આપણે સહયોગ કરી શકીએ, પણ એની અંદર બીજ ન હોય તો તમે કાંઈ ના કરી શકો એમ. એટલે કઈક અંશમાં જાય, એવું નહીં કે આવું ન જાય. કઈક અંશમાં જાય, પણ ઓમ ઓમ આ જીવનની અંદર તમને કોઈ ફેરફાર ન લાગે કે એમાં કોઈ રસ ન લાગે. આમ ભાઈ ધ્યાનમાં રસ નો આવતો હોય, હમ. પણ એ લોકોના જીવનમાં કેટલાક ચેન્જ, ધારો કે ઈ આ ન મળ્યું હોત તો ઈ કયા લેવલે હોત, એમ બગડતું અટકું હોય એવું બને ને એવું કદાચ. બને, એવું બને. બને બને. કેટલીક વસ્તુ એને બ્રેક મારે, એવું બને. અત્યારે અંદરથી યાદ આવી ગયું કે આ તું ક્યાંથી ગોતી આવ્યો અંદર. હા, સાચી વાત છે. એટલે ભાઈ ઈ છે ને સંસ્કાર તો ક્યાંક અનકોન્શિયસમાં જાય જ છે. હા હા, સાચી વાત છે. કે ફટ દઈને યાદી આવી ગઈ, આટલી વાર હજી થઈ જાય. હા હા, ના, સાચી વાત છે. ઈ પ્રોસેસરની વાત છે. ફટ કરતું કેટલી વસ્તુ પડી એમાંથી કાઢીને લઈ આવે. અને પછી રાઈટ વસ્તુ કીધી તમે. કારણ કે આપણે તો આપણી જવાબદારી કઈ ગણવા જ નથી માંગતા. ના, એટલે આમ તમે વ્યક્તિ ચેન્જ નહીં થાય. તમે વિચાર કરો, હું ચેન્જ નહીં થાઉં એટલે મારાથી સ્ટાર્ટ કરું. જો હું ચેન્જ નહીં થાઉં પછી તમે યુદ્ધ સિવાય બીજું શું કરો? તમે ચેન્જ નથી થતા. એટલે હું જ્યારે થોડોક ચેન્જ થાવ તો મારી આજુબાજુના લોકોની અંદર હિંસા, આગ્રહ, માન્યતા, ધારણાને તોડાવી શકું એમ. તો એક વ્યક્તિ કરતા કરતા થવાનું છે. હવે ઈ એક વ્યક્તિ આપણે કોઈ બનતું નથી એમ. અને તમે કહેતા હોય છો ને ભાઈ કે ઘરનો જે ઝઘડો છે ઈ જ મોટા પાયે ન્યા રિફ્લેક્ટ થાય છે. ચોક્કસ. કારણ કે એ અહીંયા જ એક ઇરિટેશન છે, માન્યતા છે, આગ્રહ છે, ઈ જ બધું ફોરવર્ડ છે. મોટા સ્કેલ ઉપર વધારે માણસોને મારે ને વધારે મોટા ગ્રુપ બનાવે ને બસ ઈ ટાઈપ. આ શનિનો કાળ છે ને, એટલે આ શનિના કાળની અંદર બધાયના હિસાબ કિતાબ કરવાના છે ને, એટલે સતત રીતે બધાયના ઓલો ન્યાયનો દંડો શનિએ લીધો હોય ને, એટલે બધાયને હરખા સારા કર્મનું સારું પરિણામ, ખરાબ કર્મનું ખરાબ પરિણામ. એટલે અત્યારે શનિના કાળની અંદર આ બધું હાલે, સોલિડ રીતે હાલે છે. અને કોઈ એવો નથી કે જે શાંતિની આ વિશ્વની અંદર શાંતિ થાય એવું પગલું લેવા વાળું કોઈ અત્યારે નથી. માનો કે આ લડાઈ હાલે છે તો નુકસાન તો બધાયને છે ને, તો બધા ભેગા થઈને કેમ નથી કહેતા હાલો તમે
તમે આ લડાઈ બંધ કરો. આપણે આ તો છેલ્લે નુકસાન તો આપણને જ છે, બીજા કોને? અત્યારે બધાની ઇકોનોમી ડાઉન થઈ ગઈ, તો હવે આ નુકસાન આપણા પગ ઉપર કુહાડી મારી શું કરવાનું છે? કર્મના 70-80 વર્ષ કે 100 વર્ષના ગાળાની અંદર પછી તો આ બધાનું પતન તો થવાનું છે. ટાઈમ સાયકલ એક તો. અને અત્યારે એવા છોકરાઓ પેદા થાય છે ને, અત્યારના ઘણા તમે યુટ્યુબમાં ને એમાં જોવો ને તો એ લોકો સર્ચ કરે છે આ વિશ્વ શું છે, ફલાણું શું છે, એટલે અજબ ગજબના વાતો કરે. તમે એ લોકોને જોવો ને તમને એમ લાગે કે બહુ અદ્ભુત વાત કરે છે. એટલે ભલે પ્રેક્ટિકલ થતું હશે કે નહીં થતું હોય, પણ એ લોકો અગર એક ઠેઠ પાયા લગીને પાયાથી સમજવાની ટ્રાય કરે છે, એવું લાગે કે વાહ આ તો લોકો સારું કામ કરે છે. સબરી સાથે છેલ્લે વાત થઈ ને હા ત્યારે એમ કહેતી હતી કે આ તો એક આવું નવું જ શરૂ થયું છે કે નવી પેઢીને એમ લાગે છે કે આ બધું બગાડીને વયા જશે, પર્યાવરણ બગાડીને વયા જશે, એટલે એ લોકોને એન્વાયરમેન્ટ એન્ઝાયટી આવે છે કે આ બધું પૃથ્વી અમારી પાછળ તો કઈ વધવા જ નહીં આટલું ઓલું કરી છે. એટલે નવી પેઢી આ વિચારતી હોય, સર્ચ કરતી હોય. અચ્છા. એટલે એ ગ્રુપની એક સંખ્યા હોય. એ સંખ્યાના લોકો જોરદાર રીતે એવું માનતા હોય, અને એ લોકો એ જે રીતે માનતા હોય ને એ ઓમ વૈશ્વિક ઇન્ટેલિજન્સનો ભાગ હોય, તો એ કંઈક કરવા મતશે. એટલે ભગવાને કોઈને પ્રેરણા આપે કે ભાઈ તમે આને હરખું કરો એ રીતે. અને આમ સબરી પાછી એવા ગ્રુપના સંપર્કમાં ખરી એટલે એના સંપર્કમાં વધારે હોય. ધારો કે જનરલ કોઈ છોકરા આપણને તો ખબર જ ન હોય કે આ બધું હાલતું હશે. મને નવાઈ લાગી હતી કે આટલું બધું આ નવી પેઢી આમ વિચારતી હોય. ના એટલે એક ગ્રુપો હોય છે, એટલે સમસ્ત રીતે નહીં પણ છતાંય ઘણા વિભાગમાં એ લોકો ઘણા લોકો આ વિશે વિચારતા હોય, કારણ કે એની નીડ પડી હોય. પૃથ્વીને આને જરૂરિયાત જે પ્રકારની નીડ ઊભી થાય ને એ પ્રકારના લોકો ઊભા થઈ જાય.